ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી રમતા રમતા મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. સ્મીમેર હોસ્પિટલના તબીબ ટીમે બાળકીનું ઓપરેશન કરી જીવ બચાવી લીધો હતો. નાના બાળકોના વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં 1.5 વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે. પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે. 1.5 વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી. હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી નથી. ત્યારબાદ બાળકીને ઉલટી થતાં પેટમાં દુખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં 2-3 દિવસની સારવાર લીધી હતી, પણ દર્દીને ઉલટી થતાં પેટનો દુખાવો બંધ થતો નહોતો. વાલી બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી હતી. જેથી બાળકીને લઈને પરિવાર ગત 27/8/2024ના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા. માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ હતા, તેથી તેમને નાના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનો પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે. તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી. સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણે એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી, પરંતુ માળાના મણકા જઠરની દિવાલમાં ખોપી ગયા હતા. જેથી તાત્કાલિક ઓપરેશન લેપ્રોટોમી ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવા નક્કી કર્યું હતું. સ્મીમેર હોસ્પિટલના તબીબ દ્વારા બાળકીના શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા. મેગ્નેટને લઈને આખી સિસ્ટમ ચીપકીને આંતરડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા. આ તમામ 10 કાણાનું રિપેર કરી દર્દીનું 3 કલાક સફળ ઓપરેશન કર્યું હતું. દર્દીને આજ રોજ 12 દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે. સર્જરીની ટીમ પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને ડોક્ટર મિલન તથા યુનિટના રેસિડેન્ટ ડોક્ટરોનો દર્દીના માતા પિતાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. હેલો, હું પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ, સર્જરી વિભાગ, સ્મીમેર હોસ્પિટલ. મારે આમ જનતાને, વાલીઓને, જે નાના બાળકોના વાલી હોય છે, એમને જાણવા જો કે એક સંદેશ આપવાની ઈચ્છા છે. અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે 10થી 12 બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ગળી જઈને આવતા હોય છે. અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં જ દમ તોડી દેતા હોય છે. તો અત્યારે જ એક 1.5 વર્ષની ડિંડોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી, એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે ને 2-3 દિવસ પેટમાં દુખાવો, ઉલટી થતાં તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી. પણ 3-4 દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા. ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ગળી ગયું છે. ત્યાં આગળ એક્સિડન્ટલી એક્સરે, પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે. એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને. અને હું પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણે પહેલાં સમજ્યો કે ભાઈ જઠરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ. પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે, ખૂપી ગયેલા છે. એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એની રાખી. અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંતરડા હોય, જઠર આંતરડાનું એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું. એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના 18 મણકાઓ નીકળ્યા. બરાબર. અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું હોય, એટલે એને લીધે જેટલા આંતરડાની દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું, કાણા. અને ઓલમોસ્ટ 10 જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના, જીઆઈ સિસ્ટમના. અને એ અમે રિપેર કરી. 10 કાણા હતા અને એ 10 કાણાને અમે રિપેર કર્યા. અને 10 કાણાને રિપેર કર્યા બાદ આજ 12 દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે, મોઢેથી ખાટું પીતું છે. અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો, એટલે થોડા 4-5 દિવસ વધારે રોકાણ માટે રાખ્યું. અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ. એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ
જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી, પેન્સિલનું ઢાંકણ છે, મણકાઓ છે, લખોટીઓ છે, સેલ છે, બટન સેલ છે, એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો. અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડન્ટલી પી જતા હોય છે, એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખવી જોઈએ. તમે સાવચેતી રાખો તમારા બાળકોના ભવિષ્ય માટે, એ એક મારો સંદેશ છે. કેમ કે અમારા માટે એવરી વીક 12 થી 13 પેશન્ટો આવા આવતા હોય છે. તો તમે જરૂર, મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોના પહોંચની બહાર રાખે. જય હિન્દ.